હોનલ બીજનો મહોત્સવ છે આજે અને આમ તમે જુઓ કેટલા દૂરથી લોકો આવ્યા છે. એ જય હોનભાઈ. જય સોનભાઈ. કયા ગામથી તમે આવ્યા છો? અમે વિસાવદરથી. કેવી કૃપા સોનલ માતાજી? માની તો કૃપા જ હોય ને માં. આજે આઈમાનો 102મી જન્મ જયંતિ છે. આઈમા એ ગીરના ચારણો ઇતર તમામ માટે શૈક્ષણિક કાર્ય કર્યું છે, પૂર્વજોને કાઢવાનું કામ કર્યું છે અને કર્મ કરો અને ફળ મળશે. આખો ચારણ સમાજ નહીં પરંતુ 18 વર્ણ રાહ જોતા હોય કે આઈમાં સોનલની બીજ ક્યારે આવે. ચારણોનું તો ખરું પણ સોનલ છોરોનું 9 વર્ષ છે. તમે કેટલા વર્ષથી આવો છો અહીંયા? હું લગભગ 15 વર્ષ થઈ ગયા હું. ઘણા ટાઈમ થયો અને આઈમાં આવેલા તો મારામાં હાથ મૂકેલો છે. અમારે ઘેરે અહીંયા જૂને ઘેરે બહુ આવતા માતાજી. અમે નાના દીકરીઓ હતી ને અમારા માથે આશીર્વાદ આપ્યા માતાજીએ. હોનલમાના હુકમ વગર આપણે અહીંયા આવી ન શકીએ. હોનલમાનો બોલાવો જ કહેવાય. એટલે જે ભાગશાળી હોય તેને જ અહીંયા આવવાનો મોકો મળે છે. 18 વર્ણનો ભગવતી ઉદ્ધાર કર્યો એવી અમારી પૂજ્ય સોનબાઈ માં સત્ય પ્રેમ અને કરુણા એવી ઉપાસમાં જગદંબાના શરણોમાં ખોટી ગટી. ખીજ જેની ખટકે નહીં અને રુધિરે મીઠી રીજ એવી મઢડાવાળી માતની જોને આવી હોનલ બીજ. સોનબાઈ માતાજીની જ્યારે આજે બીજ છે અને તમે જુઓ કે ગુજરાત ભરમાંથી કેટલા સોનબાઈ માતાજીના ભક્તો છે, બધા દર્શન કરવા માટે આવ્યા છે. આમ ક્યાં સુધીની લાઈન છે, એટલા બધા માના ભક્તો છે, બધા માના છોરુડા છે. અને મઢડા ગામ કેવું પંખીના માળા જેવડું ગામ છે, પણ અત્યારે દેશ દુનિયાભરમાં મઢડાનું નામ એટલે તરત જ એમ થાય કે હોનલધામ મઢડા બધાને યાદ આવી જાય એવું આ હોનલધામ મઢડા. હોમી બીજ હતી ને ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે બોલવું પડે મઢડા વિશે, એવું આ મઢડા ગામ. અને સરસ મજાનું અહીંયા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. લાખો હજારો શ્રદ્ધાળુઓ, ક્યાં અડધા લોકો તો આમ દૂરથી ચાલીને આવ્યા છે માના દર્શન કરવા માટે. એટલે જેને જેવી વ્યવસ્થા એવી રીતે પણ માના દર્શન કરવા ચોક્કસથી બધા પધાર્યા છે. ને અત્યારે હમણાં જ શોભાયાત્રા છે તે અત્યારે હવે શરૂ થવાના સમય ઉપર છે, ત્યારે હજારો શ્રદ્ધાળુઓ, લાખો શ્રદ્ધાળુઓ રાહ જોઈને બેઠા છે. માના દર્શન કર્યા છે, કંચન માના દર્શન કર્યા છે, ગિરીશ આપાના બધાએ દર્શન કર્યા છે. અને એમની સાથે આપણે પણ વાત કરી છે, એ પણ આગળ આપ ચોક્કસથી નિહાળજો. જય સોનલમાં. એ જય હોનભાઈ. જય સોનભાઈ. જય સોનભાઈ. કેમ છો? મજામાં? મજામાં. તમે કયા ગામથી આવો છો? અમે આવી દ્વારકાની બાજુમાં ઓખામઢીથી. વાહ સરસ. સોનલ બીજ ઘણા વર્ષોથી ઉજવાય છે. માની ખૂબ કૃપા છે. કેમ છો? મજામાં? બહુ મજા. વાહ, શું કહેશો? કયા ગામથી તમે આવ્યા છો? અમે વિસાવદરથી. વિસાવદરથી. અને કેટલામી બીજ છે? તમે કેટલામી બીજ કરવા આવ્યા છો? અમે 3 વર્ષ આવી. હે? 3 વર્ષથી. વાહ, કેવી કૃપા માતાજીની. બહુ કૃપા હતી. બહુ માતાજી જ્યાં કઈ નહોતું ને કરોડપતિ બની. જય માતાજી. જય માતાજી. શું નામ છે આપનું? મારું નામ હેમંત ગઢવી. જી હેમંતભાઈ, આજે જ્યારે સોનલ બીજ છે એટલે એમ કહેવાય કે જે સોનલ છોરું છે એનું 9 વર્ષ. અને આમ જેને કહેવાય ને કે અંદરથી જે આજના દિવસનો જે આનંદ હોય ને એ બીજા એકેય દિવસે ન આવે એવો દિવસ આજનો. શું કહેશો આ શુભ પ્રસંગે? આ અમારા માટે તો 9 વર્ષ છે અને અમારો ઉગતો સૂરજ છે. કારણ કે આઈમાના જન્મથી અમારી જે કાંઈ ચડતી કળા છે, આઈમાના વિચારોને અને ચારણો માટે તો એમ કહે ને કે હરખના મારી માટે બોલવા માટે શબ્દ નથી એમ. સોનલ માતાજીની કેવી કૃપા તમારા જીવનમાં? અઢળક. ધાર્યું હોય એના કરતાં ડબલ આઈમાની કૃપા. પણ આઈમાના આદેશો અનુસાર ચાલીએ તો. હા, 100%. એના 51 ઉપદેશો છે ને આઈમાના? હા, 51 આદેશો. જો તમને આ તકે યાદ આવતા હોય એવા 2-3 ઉપદેશ કે જે આપણે લોકો સુધી પહોંચાડી શકીએ અને લોકો એ આઈમાના ઉપદેશ ઉપર ચાલે. આઈમાના ઉપદેશમાંનો એક ઉપદેશ, છોડો દારૂ ચારણો કાઢો કુટુંબ કલેશ. છોડો દારૂ ચારણો કાઢો કુટુંબ કલેશ. એ આઈ સોનલનો આદેશ. અને બીજું શું કહેશો આ તકે? આજે આઈમાનો 102મી જન્મ જયંતિ છે. આઈમાં એ ગીરના ચારણો ઇતર તમામ માટે શૈક્ષણિક કાર્ય કર્યું છે, પૂર્વજોને કાઢવાનું કામ કર્યું છે
અને આઈમાં છે એ દોરા ધાગા પ્રત્યે એ તદ્દન કોઈ દી માનતા જ નહોતા. અને કર્મ કરો અને ફળ મળશે. આ સોનબાઈ માનો જન્મદિવસ ચારણો કેટલા બધા ક્યાંથી આવ્યા છે અને ગીરસાબા કેટલી એમની સરભરા કરે છે. અને આ જોગમયા સોનબાઈમાં જે ધાંગધ્રા આવેલા ઘણા ટાઈમ થયો અને આઈમાં આવેલા તો મારામાં હાથ મૂક્યો દોષ. આ તમારે 72 વર્ષ જાય છે અને મને માતાજી કહેતા બેટાના આશીર્વાદ છે અને મને માની ખૂબ આશીર્વાદ છે. અને માએ મને કહેતા બેટા દુઓ બાને બહુ વાર લાગતો વ્રત લે ધુમા વરુડી તણું એ વ્રત લે ધુમા વરુડી તણું ધન ધન દેવા દાન પણ લેવાના હેવા નહીં. એ આ તો ધન ધન સોનલમાં ને સમરતાને આપણા પરના પ્રસિદ્ધ જાય. એ જો હમરે માહોનબાઈ ને એના જન્મ સફળ થાય. આવ તારી આઈમાં અને જા દુનિયામાં દેખાય પણ મઢડા વાળી માતને એ વંદન કરીએ વારોવાર. એ જય માતાજી. જય માતાજી. જય સોનલમાં. કેમ છો? મજા મજા મજા. વાહ, શું કહેશો? તમારું નામ શું છે બા? મારું નામ બેન. વાહ, કેવી કૃપા સોનલ માતાજી. માની તો કૃપા જ હોય ને માં. માના આપણે જરૂર છે માં થકી તો આપણે ઉજરાય છે માં બીજા ઝઘડા માં વિના હાલે નહીં. ગમે એટલો બધા લાડ લડાવે પણ માં વિના ના હાલે. માં આગળ જાય તો આપણી થાક ઉતરી જાય. શક્તિ શક્તિ. સોનલ બીજ છે, આમ કેવો આનંદ આવે બા? બહુ બહુ આનંદ. હા, આપણે એમ થાય કે માં શક્તિ દે તો માં આગળ વયા જાય. માની કૃપા છે એવી. માની કૃપા છે અને માની કૃપા હોય તો જ થાય. નગર નો થાય. આ જે ઓરડો છે, આ જે જગ્યા છે, આ છે ને સોનબાઈ માતાજીનું જન્મ સ્થાન છે. ત્યારે અહીંયાના મઢડાના જે રહેવાસીઓ છે એમની સાથે આપણે આજે જ્યારે વાત કરવી છે. કેમ છો? જય માતાજી. જય માતાજી. હું કહેવા માગું કે આ માતાજીની જન્મભૂમિ છે. આ જન્મભૂમિ કહેવાય. આઈમાં અહીંયા રહેતા અને કરમભૂમિ કણેરી. આઈમાનું કણેરી ધામ આ જન્મભૂમિ છે. આઈમાં અહીંયા રહેતા અને અહીંયા જન્મ થયું હતું આઈમાનું, એટલે આ જન્મભૂમિ કહેવાય. અને એક માતાજીનો ભાવ બોલી દઉં હું કે કાળી અંધારી એ આમાં કાંઈ સૂજે નહીં, વરણ માથે પડી રાત. જેથી રાત મંડાઈ ગઈ હતી આખા સમાજ ઉપર, 18 વરણ ઉપર. તેદી જાગતી તેદી જાગતી જો તું મઢડાતી બે. તેદી જાગતી જો તું મઢડાતી બે, મળી આઈ ઉગી પર બાદ એ યુગમણા ઓરડા વાલી બજા તુને બેલિયા વાળી કે સોનલ માં કપાલી બજા તુને બેલિયા વાળી. ચારણના આખાઈના સત છૂટવા લાગ્યા હતા ભાઈ જ્યારે મા ભગવતી પ્રગટ થયા કે ચારણો ના સત એ ચારણો ના સત છૂટવા લાગ્યા. તેથી પાપે કીધો પેસાર એ તેથી કળિયુગ હારે માવડી કીધો. તેથી કળિયુગ હારે માવડી કીધો તે સિંહ સરો કો હુકાર. તેથી હુકાર કર્યો મા ભગવતી. ઉભી આખા જગને ખાલી બજા તુને બેલિયા વાળી. કેમ છો કાકા? મજા મજા માને દયા હોના. તમે તો અહીંયા ઘણા વર્ષોથી મઢડા રહ્યો છો ને? 25 વર્ષથી આવું. વાહ ભાઈ વાહ. તો શું કહેશો આ જન્મસ્થાન વિશે? તમે અહીંયા સોનબાઈ માતાજીનો જન્મ થયો ત્યારની વાત કઈ? માનો જન્મ થયો હોય ને અમે અહીં સેવા કરવા, પૂજા કરવા ઉભીએ ને અમને સેવા કરવાનો મોકો મળ્યો માનો જન્મ. વાહ ભાઈ વાહ.
બધા જૂના સેવકો છે. અમે જૂના સેવકો છે. તેથી અમારું વતન પોરબંદર. અમે સેવક છે માના. વર્ષોથી આ સેવા કરવા માની આવીએ, સેવા કરીએ, બીજ ભરવા આવીએ, સેવા કરીએ છીએ. એ માની અમારા ઉપર અસીમ કૃપા છે. બધા સેવકો. હું એટલું જણાવી દઉં કે હું પણ મધ્યપ્રદેશ નિમાડ એમપીથી છું. માતાજીનું ગાવડિયું ભેંગડિયું દોઈ અને મજા કરી. જય સોનલબા. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? બસ મજા મજા. શું કહેશો આજે જ્યારે સોનલ બીજ છે ત્યારે? સોનલ બીજને આપણે શું કે વર્ણવી જ ન શકીએ એવી અમારે પબ્લિક જોઈને હું એવું લાગી રહ્યું છે કે માતાજીના આશીર્વાદ હંમેશા આપણી સાથે છે. એટલે માતાજીનો શું કે બોલીને વ્યક્ત ના કરી શકીએ. એટલે માતાજીનો એક ભાવ યાદ આવે છે. જે દિન મઢડે માડ મેળો નાત સગડી નોતરી હોસવાયેલા કાલાર પંગત અસદ વદને હું કડી જદી વખત યાદી માતુરે મત યા ભલેથી આવરી 9 લાખ પોખડ અખડ ન રહી આય સોનલ અવતરી માં આય મઢડે અવતરી. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. આજે સર્વ ભાવિ ભક્તોને સોનલ બીજની હાર્દિક શુભકામના. આજે અમે રાજકોટથી મઢડા આવ્યા છીએ. અમારા બે નાના ભાઈઓ છે. અમારે માનતા હતી મારા મમ્મીને, એટલે અમે પગે લગાડવા આવ્યા છીએ. સોનલમાંની ખીજ જેની ખટકે નહીં, જેને મીઠે રુદી રીજ, એવી મઢડા વાળી આઈની આજે આવી સોનલ બીજ. તો સર્વે ભાવિ ભક્તોને જય સોનલમાં. સોનલમાંના હુકમ વગર આપણે અહીંયા આવી ન શકીએ. સોનલમાંનો બોલાવો જ કહેવાય આ. એટલે જે ભાગશાળી હોય તેને જ અહીંયા આવવાનો મોકો મળે છે. જય સોનલમાં. માતાજી કેમ છો આપ? મજામાં? એકદમ મજામાં. આજે અમારે નવો દિવસ છે, માતાજીનો જન્મ તારીખ. બહુ અતિ આનંદ છે આજ. આથી વિશેષ હોય જ નહીં બીજું કંઈ. અમારા માટે તો આજ સોનનું સોજ્યું છે. હા, કેવી કૃપા માતાજી. ઓહો, અતિ કૃપા. તમે કેટલા વર્ષથી આવો છો અહીંયા? ઘણા વર્ષોથી આવી છે. કેમ છો? મજામાં આપ? બસ. શું કહેશો, આજે બીજનો પર્વ છે ત્યારે કેવી આનંદની અનુભૂતિ થાય? આજે તો અનુભૂતિની વાત જ જવા દો, કારણ કે ચારણ સમાજનો એક મોટો તહેવાર ને 18 વર્ષનો મોટો તહેવાર છે. શું કહેશો સોનલ માતાજી વિશે? સોનલમાં વિશે તો બધા જાણે જ છે, એના વિશે શું કહીએ. આજે બધાને હરખના આંસુ હોય છે આંખમાં, કારણ કે માની બીજ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. ક્યાં વાત છે. કેવી કૃપા માતાજીની. માતાજીની બહુ કૃપા છે, અઢળક કૃપા છે. એના તમે કેટલા વર્ષથી આવો છો? હું લગભગ 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ. વાહ વાહ. કોઈ 15 વર્ષમાં ક્યારેક આમ પરીક્ષા જેવું થયું હોય પછી માતાજી એમાંથી બહાર પડ્યા એવું યાદ આવે ખરા? પરીક્ષા તો હું એક આર્મીમાં હતો. અચ્છા. અને સીમાડે એકવાર એમને બહુ થાકી ગયા હતા અને માતાજીના નામ લીધું અને પછી કીધું કે માતાજી હવે આમ નિધર આવે છે ને આમ આંખ જોપું થઈ ગયું બોર્ડર ઉપર. અને મારી જ્યારે આંખ ખુલીને ત્યાં હોનબાઈમાં અહીંયા પોરો ભરતા હતા. સોનબાઈ માતાજી ત્યાં મારા કને ઊભા હતા, પોરો ભરતા હતા, ડ્યુટી દેતા હતા, એને સાદી ભાષામાં કહીએ. હા હા વાહ. છે માતાજીની તો કૃપા હોય તો જ સારું થાય. વાહ. અને મારી એક તો વાત એવી છે કે હું જ્યારે ભરતી થયો ત્યારે સોનલ બીજ જ હતી. જ્યારે હું આર્મીમાં ભરતી થયો તેથી સોનલ બીજ જ હતી. અચ્છા. વાહ ભાઈ વાહ, ક્યાં વાત હે. બહુ કૃપા તો ઘણી છે. એટલે ઈ ત્યાં સરહદ ની વાત હોય એટલે આમ તો કહેવાય ને કે હર ઘર મેં माँ सदा रोटी बनाती है, वो माँ भाग्यशाली है जो फौजी बनाती है. અને એમાંય કેવી માં તો કે હોનબાઈ જેવી માં હોય. વાહ. અને એ જ્યારે ભાઈએ કેવી સરસ મજાની વાત કરી કે એ પોતે હવે ત્યાં તો સતત ખડે પગે ઊભું રહેવાનું હોય દેશની સેવા કરવા માટે. આપણે લોકો નિરાતે હોઈ શકીને એના માટે આ લોકો જાગતા હોય છે. અને એવા સમયે ભાઈને જ્યારે નીંદર આવતી હતી અને માતાજીનું નામ ખાલી જો સાચા હૃદયથી લેવાઈ જાય ને તો માં આવીને ઊભી રહી, એમાં કોઈ શંકાને સ્થાન નથી ભાઈ. જય હોનભાઈ. જય સોનભાઈ. જય સોન. કેમ છો? મજામાં આપ? એકદમ સારું ભાઈ, એકદમ મજામાં. માની કૃપા છે. મારું નામ દાસભાઈ ભોગેસરા છે. હું મુંબઈ રહું છું. અચ્છા. અને આમ જોઈએ તો માના સેવકમાં અમારી આ 3જી પેઢી છે. મારા બાપા ગાંડા હતા કરીને બહુ સેવા પૂજક હતા, માની બહુ સેવા કરતા. પછી હું કરું, મારો દીકરો છે. અમે 3જી પેઢી છે. ને અમારે તો સવારે ઉઠીને પહેલાં અમે ગુડ મોર્નિંગ કે હલ્લો હાય નથી બોલતા. જય સોનલમાંથી શરૂઆત કરીએ. અને માની ખરેખર કૃપા છે. અને માના જે બી ધામમાં આવી જાય ને એ તો એનો કોઈ સવાલ જ નથી. અને હું બધાને ખૂબ ખૂબ આજે મોટી બીજને અમારા સેવકને શુભેચ્છા પાઠવું. આ સોનલ બીજ તમે કેટલા વર્ષથી આવો છો? હું એકચ્યુઅલી 1990થી આવું છું. 1990થી જ્યારે પહેલી બીજ ભરવા આવ્યો ને હું, ત્યારે હું અગતરાઈથી પગપાળા ચાલીને આવ્યો હતો.
કેટલા કિલોમીટર? લગભગ સમજો ને 8-10 કિલોમીટર થતું હશે. એ ટાઈમે કંઈ સુવિધા એટલી બધી હતી નહીં, પણ માની એક એવી અંદરથી કૃપા હતી કે અમારે અહીંયા કોઈ સગવડની બી અમે જરૂર નથી. ભલે મુંબઈમાં ગમે એમ રહેતા હોય, પણ માના ચરણોમાં આવ્યા પછી અમને ધૂળમાં બેસવું, નીચે બેસવું, બધારે મળવું, એક આનંદ આખો અનેરો છે. માની કેવી કૃપા રહી જીવનમાં? માની કૃપા એટલે તમને ખરેખર કહો ને, અમારા ઉપર તો માના બધા હાથ છે. અમે કોઈ પણ ધંધાની શરૂઆત કરીએ, સમજો કોઈ પણ મિલનો હાથે, સૌથી પહેલાં અમે માનું નામ, માની સ્થાપના કરી પછી જ અમે આગળ વધીએ. અમારું સવાર જ જય માતાજી જય સોનલમાં કરી. અને મારા મકાનનું જ્યારે મુંબઈ ઓપનિંગ થયું ત્યારે કંચનમાં પોતે આવીને અમારા શુભ શરૂઆત આશીર્વાદ દઈ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. કોઈ એવો તમને આમ, કારણ કે બનુમાં અહીંયા હયાત હતા ત્યાં, તમે આટલા વર્ષથી અમે સોનલમાના પણ જોયેલા અને માના ખોડામાં. યસ, તમે સોનલમાને પણ જોયેલા? વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તો એ આમ કેવી ઘડી, કારણ કે અરે શું થાય કે હવે એ ટાઈમે કંઈ ફોટોગ્રાફર કે સોશિયલ મીડિયા કે હતું નહીં. અને ખરેખર અમે ઘણી વખત અફસોસ કરીએ છીએ કે એ ટાઈમે કે એકાદો ફોટો અગર લીધો તો આજે અમારે માના સંભાળના અને માને યાદી રહે ભાઈ. તો આમ કેવી અનુભૂતિ ત્યારે માં સાક્ષાત માના શું કહું તમે હવે, પણ એ બધું અત્યારે યાદ કરીએ તો અમારા ખરેખર ને અમને ખરેખર એટલી શ્રદ્ધા છે ને કે માનું નામ લઈએ એટલે બધા તમામ કામ થઈ જાય છે. વાહ ભાઈ વાહ. તો આ મુંબઈનો પરિવાર છે અને 1990થી સતત સોનલ બીજમાં અહીંયા માના દર્શન કરવા આવે છે. અને આમ આપણે માની મૂર્તિ અહીંયા મટડામાં એવી છે ને કે આમ આપણને આમ એમ થાય કે હમણાં બોલશે માં, આશીર્વાદ હમણાં આપશે. તો એવા માને ભાઈ છે એમના પરિવારે સાક્ષાત એમના દર્શન કરેલા, એટલે કેટલો ભાગ્યશાળી પરિવાર આમ તો એ કહેવાય. અને આ જ્યારે બનુમાં છે, બનુમાં તો હમણાં જ દેવ થયા, તો બનુમાં સાથે તો તમે ખાસો ટાઈમ. ખાસ અમારા કંચનમાં એકચ્યુઅલી અમે આ પરિવારના જ કહેવાય. હું મેર સમાજ મુંબઈનો પ્રમુખ છું, પણ અમે ચારણ સમાજનું અમે એટલું સન્માન કરીએ સાહેબ કે કદાચ અમે હાઈવે ઉપર જતા હોય ને પાછળ ગઢવી ગાડીમાં લખેલું હોય તો અમે 50 કિલોમીટર સુધી એની સાઈડ ન લઈએ. આટલા સન્માની માતાજીના વંશના અને માતાજીના જે ગઢવી સમાજ છે એનું અમે એટલું સન્માન કરીએ. તો માતાજી પ્રત્યે તો કોઈ સવાલ જ નથી. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. જય હોની, જય સોનલમાં, જય માતા, જય માતાજી. જય માતાજી. કેમ છો? બહુ મજા આવે. દ્વારકાથી? અમે ભોગાથી દ્વારકાની લાઈન જ. કેટલા વર્ષથી તમે બીજ કરવા આવો છો? 1 વર્ષથી આવી, કોક વર્ષે અહીંયા આવી, કોક વર્ષ ખંભાળિયા જઈએ, તો બીજ ઘણા વર્ષથી કરી. કેવી કૃપા હોનભાઈની? બહુ મજાની, બહુ જ નામી. બધો આનંદ છે. રોટલો નામી દીધું છે, ભજીયાને સદબુદ્ધિ દીધી છે, બધો વેપાર થઈ ગયું છે, આનંદ કરવાનો છે. ભગવતી ખીજ જેની ખટકે નહીં, જેને રુદિયે મીઠી રીજ, મઢડાવાળી આઈની અમાણે આવી હોનલ બીજ. 1 વર્ષ આખો ચારણ સમાજ નહીં પરંતુ 18 વર્ષ રાહ જોતા હોય કે આઈમાં સોનલની બીજ ક્યારે આવે. એ ઉત્સવ આજે જોવા મળે. ચારણોનું તો ખરું, પણ સોનલ છોરોનું 9 વર્ષ છે. આઈમાંની ઘણી બધી રચનાઓ છે અને બધી રચનાઓ માનું નામ આવે એટલે રચનાઓ તો ગમવાની જ હોય. પણ અમારા ભગત બાપુ મજાદરથી દુલાભાયા કાગ પદ્મસિંહ, એનું એક ગીત અને એની એક રચના છે, મને બહુ ગમે છે. એટલા માટે હે યુગમના ઓરડાવાડી ભજું તું ને ભેડિયા વાડી, કાળી અંધારી મારી કાંઈ હું જે નહીં, એવી વરણ માથે પડી રાત. હે તેથી જાગતી જો તું અમારા મઢડા ટીંબે, અને યાય યોગી પર ભાત ઉગમણા ઓરડા વાળી ભજુ તું ને ભેડિયા વાળી. એ સોનલ છે. મુખ ગંગા સક સરસ્વતી તોડી ધાબડીએ જમના, મારી તતો વાયગો મઢડે પ્રાગવટ, મારી ધણ ધણ હોનલમાં. જય મા હોનલ. જય મા હોનલ, જય જય હોનલ. કેમ છો? મજામાં? મજામાં ભાઈ. આજે તો આનંદ જ હોય ને સાહેબ, આવો આનંદ તો ભૂતો ન ભવિષ્યથી. વાહ, ખૂબ સરસ. કેટલા વર્ષથી માતાજીની સેવા કરો છો તમે? માની સેવા તો જો કે મારું તો આ ગામ છે, મારું તો જન્મભૂમિ છે, એટલે જ્યાંથી એમ માનો ને કે સમજણ આવી ત્યાંથી માએ એની કૃપાએથી એના ચરણોમાં રાખ્યા. અને જ્યાં સુધી માં રાખશે ત્યાં સુધી મારા માટે તો આ બહુ ધન ભાગ ને ધન ઘડી છે, આથી વિશેષ કંઈ હોય નહીં. અને આ ભગવતી આ સોનબાઈમાં
એટલે કરુણાની મૂર્તિમાં 9 લાખ લોબડિયાળીનો અવતાર એવી ભગવતી પૂજ્ય શિવ સમાન હમીર બાપુ અને આ જગદંબા માં રાણબાઈમાં કેવા પવિત્ર આત્માએ છે કે જેને નેહડે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર માં ભગવતી પાપા પગલિયું માંડી હોય છે અને આ ગામના ટીંબાને સાહેબ આજે દેશ વિદેશથી અને 18 વર્ષનો ભગવતી ઉદ્ધાર કર્યો એવી અમારી પૂજ્ય આઈ સોનબાઈમાં ના ચરણોમાં કોટી કોટી વંદન કરું અને માનો 102મો આ જન્મ ઉત્સવ કે ખીજ જેની ખટકે નહીં અને જેને રુદિયે કાયમ મીઠી રીજ એવી અમારી મઢડાવાળી આઈ સોનબાઈની શિરમોડ સોનલ બીજ અને પૂજ્ય આઈમાં સોનબાઈમાં બીજું જ રૂપ એટલે ભગવતી પરમ અંબાઈ બનુમાં એવી કરુણાની મૂર્તિ માં જેનું ભોળપણ જેની નિખાલસતા સૌ સમાન સોરું એવી અને બે જગદંબાઓનો તેજનો પુંજ મળી અને અત્યારે બિરાજમાન પૂજ્ય કંસનમાં એમાં પણ કરુણાની મૂર્તિ આપ મળો તો માને કે નહીં ગમે એવું હોય કે મારા છોરુડા આવ્યા અને આજે માનો એટલો ભાવ છે કે આ ગામને ટીમ આપ જોઈ શકો છો આજે માનવ મેરામણ ક્યાંય જગ્યા નથી એટલું પબ્લિક ઉપટી પડ્યું સાહેબ કંઈક શ્રદ્ધા હશે તો આવતા હશે તમે આવ્યા તો તમને કંઈક કડાણો હશે તો ને બાકી અત્યારે આ યંગ જનરેશનમાં નથી કોઈ પણ ભગવતીની 18 વર્ષનો પર અસીમ કૃપા છે અને ધનભાગ ધન ઘડી કે અમને તો અહીંયા માના ચરણોમાં અને રજમાં રહેવાનો મોકો મળ્યો બદલ અને આ સોનલ બીજની સર્વ સોનલ સ્વરૂપોને ખૂબ ખૂબ શુભકામના અને મઢડા ધામ પૂજ્ય કંસનમાં ગિરીસાપા દાદુભાઈ આશીષભાઈ બધાનો ભાવ છે કે સૌ માના દર્શન કરે માના ઉત્સવનો લાભ લે અને ખૂબ પ્રસાદ લે એવી ભગવતીના શરણોમાં સદાય પ્રાર્થના કરતા રહે અને આ ફરી એકવાર સોનબાઈના શરણોમાં કોટી વંદન કરું કે અમે ભગવતી આ સોનબાઈમાં સત્ય પ્રેમ અને કરુણા એવી ઉપાસકમાં જગદંબાના શરણોમાં કોટી કોટી વંદન. જય સોનબાઈ. જય સોનબાઈ.